જય સ્વામિનારાયણ બેટા, આપણે પ્રકરણ 8માં પાર્ટ 1 અને પાર્ટ 2 બુક દ્વારા આપણે સમજી ગયા છે. એમાં નકશા અને આલેખમાં આપણે એક કોષ્ટક છે એ તમને પૂર્ણ કરાવું છું. નોટબુકમાં લખી લેવાનું રહેશે. તો જો બધા અહીંયા નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. હવે એમાં સ્કેલ માપ આપેલું છે 1 સેમી બરોબર 1 કિમી. વાસ્તવિક અંતર એટલે કે આ રોડનું અંતર કેવું હોય કિલોમીટરમાં અને નકશામાં અંતર કેવું હોય સેમીમાં. સ્કેલ આપણે સ્કેલથી માપી શકીએ છીએ. તો એમાં તમારે આ કોષ્ટક આપ્યું છે એ તમારે પૂર્ણ કરવાનું છે. કેવી રીતે તો જોઈએ આપણે. તો તમને પહેલું આપ્યું છે 1 સેમી બરોબર 1 કિલોમીટર અને વાસ્તવિક અંતર 15 કિલોમીટર છે. બરોબર. તો આ અંતર નકશા પરનું અંતર શોધવાનું છે એટલે કે સેમીમાં. બરોબર. તો શોધવાનું શું છે સેમી. બરોબર છે. એટલે સ્કેલ માપ આપેલો છે એના ઉપરથી શોધી શકાય. તો આપણે અહીંયા જોઈએ પેલું રી સ્કેલ માપ કેટલું છે. હવે જે શોધવાનું હોય ને એને પેલી બાજુ રાખવાનું. જમણી સાઈડ જો સ્કેલમાં 1 સેમી બરોબર 1 કિમી. બરોબર આપેલું છે. હવે સેમી શોધવાનું છે ને એટલે માટે કિમી અને સેમી બરોબર છે એટલે કે આમ કરો કે આમ કરો. બરોબરની વચ્ચે નિશાની આપેલી છે કે આમ સાઈડ કરો કે પેલી સાઈડ કરો. બરોબર એક જ થાય. બરોબર છે. તમને કોઈ એકની સાઈડ એક તો એ બરોબર વચ્ચેની નિશાની આવી ગઈ એટલે કે તમે આમ લખો તો બી ઓકે અને આમ પણ લખો તો પણ ઓકે. જો 1 મીટર સોરી 1 કિલોમીટર એટલે 1 બરોબર અને સેમી 1 કિમી એ 1 સેમી. તો અહીંયા રકમમાં કેટલી આપી છે કિમી 15 એ કેટલી ચોકડી ગુણાકાર બધાને મળે છે 15 ગુણ્યા 1 બરાબર 15 સેમી. આપણે શું શોધવાનું હતું સેમી શોધવાનું છે. શું શોધવાનું છે સેમી. બરાબર. જે શોધવાનું હોય એને પદમાં પેલી સાઈડ રાખવાનું 15 સેમી. ખ્યાલ આવ્યો. આગળ જોઈએ બીજું જોઈએ રીત. તો 2 સેમી બરોબર 1 કિમી. હવે આમાં શું નથી આપ્યું વાસ્તવિક અંતર નથી આપ્યું એટલે કે આપણે શું શોધવાનું છે કિમી શોધવાની છે. શું શોધવાની છે કિમી અને સેમી આપેલું છે. બરોબર. તો આપણે શોધીએ. જે શોધવાનું છે પેલી સાઈડ કિમી શોધવાનું છે એટલે કે અહીંયા આપણે શું કરશે સેમી અહીંયા કિમી. હવે કેટલું આપ્યું છે સેમી 2 સેમી એ 1 કિમી આપેલું છે. કેટલું આપેલું છે 1 કિમી. બરાબર. વાસ્તવિક અંતર આપ્યું કિમી નથી આપ્યું સેમી આપ્યું છે. તો અહીંયા શું લખાય 40 એ 1 ચોકડી ગુણાકાર 40 ગુણ્યા 1 છેદમાં 2 ભાગાકાર કરવાનું 2 દૂ અહીંયા શું આવશે 20 કિમી. આવી ગયું. આવડી ગયું ને. હવે બીજું જોઈએ ત્રીજું. અહીંયા શું લખશે આપણે 20 કિમી છે ને ઈઝી. હવે શું શોધવાનું છે સેમી. ત્રીજો દાખલો જોઈએ. 3 સેમી બરોબર 1 કિમી આપેલું છે. બરોબર. વાસ્તવિક અંતર 45 કિમી આપ્યું છે. નકશા પરનું સેમી આપણે શોધવાનું છે. અહીંયા આવશે કિમી અહીંયા સેમી શોધવાનું છે. શું શોધવાનું છે સેમી. સેમી શોધવાની જે શોધવાની પેલી સાઈડ રાખવાનું જમણી સાઈડ. બરોબર. હવે 3 સેમી એ સોરી 3 સેમી
તો 45 કેટલું ચોકડી ગુણાકાર બરાબર 45 ગુણ્યા 3 છેદમાં 1 135 સેવ 45 થી કરી નાખજો ના આવે તો આમ 45 ગુણ્યા 3 કરવાનું બરાબર 5 તેરી 15 બધું ચડીએ 5 12 ને 13 બરાબર તો કેટલું આવ્યું આપણું સેમી 135 સેમી બરાબર હવે ચોથો દાખલો એમાં શું શોધવાનું છે કિલોમીટર શોધવાનું બરાબર કિમી શોધવાનું છે સેમી આપેલા છે તો 1/2 કિમી એ 1 સેમી બરાબર સોરી 1/2 से 1/2 સેમી બરાબર 1 કિલોમીટર બરાબર શોધવાનું શું છે કિમી અહીંયા આવશે સેમી અને કિમી હવે 1/2 એટલે 1/2 તો 50 સેમી એ કેટલું બધું આમાં ધ્યાન દેજો 1/2 છે તો તમને એમ થશે કેવી રીતે કરવું પણ કાંઈ નહીં ઇઝી આવશે પણ ધ્યાન દો એટલે આવડી જ જશે જો પહેલા ચોકડી ગુણાકાર એટલે 50 ગુણ્યા 1 કર્યું આપણે આમ બરાબર હવે છેદમાં શું આવશે 1/2 આવશે ને હવે આનું તમને યાદ હોય હશે જ તો તમે જો છેદનો છેદ અંશમાં જાય બરાબર છેદનો છેદ ક્યાં જાય અંશમાં એટલે આપણે શું થાય 50 ગુણ્યા 2 અને છેદમાં 1 5 દુ 10 એટલે 100 સેમી શું થશે 100 કિમી યાદ રાખવાનું છે કે છેદનો છેદ અંશમાં જાય 4 થઈ ગયા હવે 5 × 6 અને આનો જવાબ શું આવ્યો 100 કિમી ચલો લખી નાખો પછી આ બે કરાવું મારે તમે બોર્ડ પર જગ્યા નહીં આવી રીતે જ ગણતરી કરશો એટલે તમને આવડી જ જશે બરાબર અહીંયા જો કરાવી દો 5નો શોધવાનું શું છે સેમી તો અહીંયા આવશે કિમી છોકરાઓ પાછા લખવાનું અને એનો બરાબર સેમી આ 5મો દાખલો છે અહીંયા 1.5 બરાબર 1 સેમી અને આ 60 એ કેટલું બરાબર અહીંયા લખવાનું 60 ગુણ્યા 1 છેદમાં 1.5 હવે આવું 1.5 એટલે શું કરીએ ટીચર તો કાંઈ નહીં આ તો આવડી જ ગયું આપણે છેદનો છેદ અંશમાં તો 60 ના ગુણ્યા 1 છેદમાં પોઈન્ટ ઉડાડવું તો આપણે શું કરવું પોઈન્ટ પછી કેટલી રકમ છે 1 એટલે નીચે શું આવશે 1 0 એટલે અહીંયા આવશે આપણે 10 બરાબર હવે આ છેદનો છેદ અંશમાં જાય તો 60 ગુણ્યા 10 છેદમાં 15 બરાબર હવે આનો આપણે છેદ ઉડાડી દેવાનું 5 દુ 10 5 તેરી 15 અને 3 દુ એટલે 20 તેરી 60 એટલે કીધું શું તો કે 20 ગુણ્યા 2 જવાબમાં શું આવ્યો 40 સેમી 40 સેમી અહીંયા તમારે શું લખવાનું રહેશે 40 સેમી ચલો છેલ્લો દાખલો સાવ ઈઝી છે તમે જાતે પ્રયત્ન કરજો બરાબર જવાબ આવશે 115 ચલો લખી નાખો પછી આના પછીનો આપણે કરીએ
બીજું સમજીએ આપણે. જો નકશામાં 1 સેમી બરોબર 100 કિમી આપ્યું છે. 1 સેમી બરોબર કેટલું આપ્યું છે? 100. યાદ રાખવાનું. સૂચના બે વખત વાંચવાનું. જમીન પર અંતર હોય તો તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. આ એક તમને નકશો આપેલો હશે. બરાબર છે? આના ઉપરથી તમારે શું કરવાના છે? પ્રશ્નોના આન્સર લખવાના છે. તો ચલો આપણે જોઈએ કેવી રીતે. પેલા નકશો જોઈએ. પાલનપુર એ 5 સેમી એટલે ઊંચા અહીંયા આવે છે. બરોબર. પછી મહેસાણા, નંદાસણ, કલોલ, અડાલજ, સુભાષ બ્રિજ અને અમદાવાદ. તો પાલનપુરથી ઊંઝા 5 સેમી, પછી ઊંઝાથી મહેસાણા 2 સેમી, મહેસાણાથી નંદાસર 2.5 સેમી, નંદાસરથી કલોલ 2 સેમી, કલોલથી અડાલજ 1.5 સેમી અને પછી 1 સેમી અને 1 સેમી છે. એના ઉપરથી આપણે અંતર એનું શોધવાનું છે. બરોબર. કિમીમાં તો જોઈએ 1 સેમી બરોબર કેટલા કિમી આપી દીધા છે? 10. હવે અહીંયા પાલનપુરથી મહેસાણા, પાલનપુર આ રીતે મહેસાણા. બરોબર છે. આ બંને વચ્ચેનું અંતરમાં સેમી કેટલું છે? 5 સેમી અને 2 સેમી. બરોબર. તો અહીંયા આપણે ટોટલ 5 સેમી વત્તા 2 સેમી તો કેટલું થયું? બરોબર 7 સેમી. હવે આપણે જોઈએ શું 1 સેમી બરોબર 10 કિમી. બરોબર. તો 7 સેમી એ કેટલું? આગળ દાખલામાં જોયું તો એ રીતે પદ મૂકી દેવાનું છે. બરોબર. ચોકડી ગુણાકાર બરોબર 7 ગુણ્યા 10 કિમી. તો કેટલું થશે? 70 કિમી. જવાબ શું આવશે? 70 કિમી. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ આપણે. મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર એનું મહેસાણા કેમ ગયું? આ ત્યાંથી લઈને અડાલજ તેની વચ્ચે કેટલા સેમી આવે છે? એનો સરવાળો કરવાનો આપણે પહેલા. તો 2.5 વત્તા 2 સેમી વત્તા કલરવાસ 1.5 સેમી વત્તા હવે કઈ આવશે નહીં. આપણે અડાલજ સુધી જ જવાનું છે એટલે પૂરું. તો બરોબર કેટલું થાય છે? કેટલા સેમી થશે? 1 2 3 4 5 અને 6. કેટલું થશે? 6 સેમી. હવે પેલું પદ મૂકીએ આપણે. 1 સેમી બરોબર 10 કિમી આપેલું છે. તો 6 સેમી એ કેટલું કિમી થાય? બરોબર 6 ગુણ્યા 10 કિમી. કેટલું થશે? 60 કિમી. કેટલું થશે? 60 કિમી. છે ને ઈઝી. ચલો ત્રીજો દાખલો જોઈએ આપણે. ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું થાય છે એ શોધવાનું છે. ઊંઝાથી અહીંયા અમદાવાદ સુધીનું. બરાબર. પહેલા આપણે જેટલા સેમી છે એનું શું કરવાનું? વેરી ગુડ. 2 સેમી વત્તા 2.5 વત્તા 2 વત્તા 1.5 વત્તા 1 સેમી અને વત્તા 1 સેમી. ટોટલ આનો સરવાળો કરો બધા. 1 2 3 4 5 6 7 8 9 અને 10 સેમી. કેટલું થશે? 10 સેમી. હવે આપણે પેલું પદ મૂકીએ. 1 સેમી એ બરોબર 10 કિમી. તો 10 સેમી એ કેટલું? તો 10 ગુણ્યા 10 કિમી. કેટલું થશે? 100 કિમી. બરોબર. આવડે ને? આવું કેટલું ઈઝી છે. પછી જોઈએ ચોથું.
નંદાસરથી સુભાષ બ્રિજ રીત નંદાસર ક્યાં આવ્યું એટલે સુભાષ બ્રિજ આવ્યું તો 2 સેમી વત્તા 1.5 સેમી વત્તા 1 સેમી બરાબર હવે ટોટલ કરો કેટલા સેમી થયા 1 2 3 4 અને 4.5 સેમી પોઈન્ટર દાખલો કરાવ્યો ને પેપર દ્વારા કેટલો ઈઝી છે ને ચલો જોઈએ 4.5 સેમી છે તો આપણે પહેલા બધ મૂકીએ 1 સેમી એ 10 કિમી તો 4.5 સેમી એ કેટલું બરોબર 4.5 એટલે ગુણ્યા 10 તો શું આવશે ડાયરેક્ટ 45 આવી જશે પણ તમને એમ થાય કે પોઈન્ટ ઉડાડવું છે તો આપણે કરવાનું 45 ગુણ્યા 10 છેદમાં 10 પોઈન્ટ ઉડાડી દીધા આ 10 ગયા 10 ગયા વિધા શું 45 કિમી તો શું 45 કિમી પોઈન્ટ ઉડાડી દેવાનું પોઈન્ટ પછી કેટલી રકમ છે 1 છે એટલે આપણે નીચે 10 આવે પોઈન્ટ પછી 2 હોય તો 100 આવે પોઈન્ટ પછી 3 હોય તો 1000 આવે બરાબર પોઈન્ટ પછી કેટલી રકમ છે ધ્યાનમાં રાખી દેવાની અને નીચે મૂકી દેવાનું બરાબર હવે અહીંયા 4.5 છે એટલે આપણે નીચે 10 મૂક્યા છે 10 10 ઉડી ગયા એટલે તો શું 45 ચલો આ તમે લખી નાખો પછી પાંચમો છે પાલનપુર થી કલોલ વચ્ચેનું અંતર બરાબર એ તમારે જાતે શોધવાનું છે આવી રીતે જ કરવાનું છે આ જ પ્રમાણે બરાબર ચલો આ લખી નાખો પછી આપણે આગળ જોઈએ ચલો બાળકો આગળ જોઈએ આપણે ત્રીજું નીચે આપેલા સભાગૃહના નકશાની જુદી જુદી જગ્યાઓના ક્ષેત્રફળ શોધો અને જગ્યાઓના એને પ્રશ્નોના જવાબ આપો બરાબર પ્રશ્ન લખતી જઈશ પહેલા હું આની સાથે રીત કરતી જઈશ બરાબર પહેલો પ્રશ્ન છે કે સભાગૃહનું ક્ષેત્રફળ આ કોષ્ટક બધા જોવો કેટલા ખાનાવાળું છે 10 આમ છે 10 આમ છે બરાબર હવે જે પ્રશ્ન આવે છે ઈ એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે હવે સભાગૃહનું પહેલા શું કરવું છે 1 2 3 4 5 6 7 8 9 10 અને 12 બરાબર ખાના આમ લંબાઈ અને આમ પહોળાઈ બધાને ક્ષેત્રફળનું સૂત્ર આવડે જ છે બરાબર તો હું અહીંયા કહીશ સભાગૃહનું ક્ષેત્રફળ બરોબર હવે આની પહેલા તમને અહીંયા સ્કેલ માપ આપેલું છે શું આપેલું છે સ્કેલ માપ એ પ્રમાણે આપણે કેટલો આપ્યો છે સ્કેલમાં 1 સેમી બરોબર 3 મીટર આપ્યું છે કેટલું આપ્યું છે 3 મીટર આ ખાનું આપ્યું છે ને આ ખાનું 1 સેમીનું છે અને એને આપણે કેટલું ગણવાનું છે 3 મીટર બરોબર એના ઉપરથી આપણે સમ કરવાના છે તો સભાનું ધ્યાનથી બધાનું અહીંયા અહીંયા સભાગૃહનું ક્ષેત્રફળ બરોબર આપણે શું કરશી નોર્મલી આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ છીએ પણ આમાં આપણે શું કરવાનું છે 3 મીટર જે આપેલું છે એને કરશું આવી રીતે લંબાઈ ગુણ્યા 3 મીટર ગુણ્યા પહોળાઈ ગુણ્યા 3 મીટર બરોબર યાદ રાખવાનું છે લંબાઈ કેટલી છે એની તો લંબાઈ જો પેલા 1 2 અને 3 અને 3 અને પહોળાઈ કેટલી છે 1 2 3 અને 4 એને ગુણેલી 3 હવે આપણે બધાને 3 તેરી 9 ચોક જો 3 તેરી 9 9 ચોક 36 અને 36 તેરી 108 ચોરસ મીટર તેમાં શોધવાનું છે સેન્ટીમીટરમાં યાદ રાખવાનું છે
છે ને ઈઝી. એના પછી બીજું જોઈએ આપણે ખંડનું ક્ષેત્રફળ. ખંડનું ક્ષેત્રફળ બરોબર. હવે એમાંય લંબાઈ ગુણ્યા 3 પહોળાઈ ગુણ્યા 3 બરોબર. તો ખંડ ક્યાં ગયો? ખંડનું જોઈએ એમાં કેટલું છે લંબાઈ? તો 2 ગુણ્યા 3 ગુણ્યા પહોળાઈ કેટલી છે? 1 2 વડે 3 ગુણ્યા 3 2 તેરી 6 6 તેરી 18 18 તેરી વેરી ગુડ 54 ચોરસ મીટર છે ને ઈઝી આવડે ને. એના પછી જોઈએ ત્રીજું ગેલેરીનું ક્ષેત્રફળ બરોબર. લંબાઈ ગુણ્યા 3 પહોળાઈ ગુણ્યા 3 1 ગુણ્યા 3 પહોળાઈ 3 ગુણ્યા 3 3 તેરી 1 3 એકા 3 3 તેરી 9 અને 9 તેરી 27 27 ચોરસ મીટર. તો ગેલેરીનું ક્ષેત્રફળ કેટલું થશે? 27 ચોરસ મીટર. ચોથું જોઈએ બગીચાનું ક્ષેત્રફળ. બગીચાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા 3 પહોળાઈ ગુણ્યા 3 લંબાઈ કેટલી છે? 1 ગુણ્યા 3 4 ગુણ્યા 3 3 એકા 3 3 ચોક 12 12 તેરી 36 ચોરસ સેમી. આવડે ને. હવે આમાં તમને એમ પૂછ્યું પાર્કિંગનું શોધો. આવડી જાય કે નહીં? છે ને આ જ રીતે તમારે પાર્કિંગનું શોધવાનું છે અને બીજું કયું રહ્યું? એક પાર્કિંગનું એ તમારે શોધી લેવાનું રહેશે બરાબર. આ લખી નાખો બધા. લખી કે બધાને? હવે જો આમાં તમને એવો પ્રશ્ન પૂછી લે કે ખંડના ક્ષેત્રફળ કરતા સભાગૃહનું ક્ષેત્રફળ કેટલું ગણું છે? તો કેટલું ગણું છે? તો પહેલા આપણે અહીંયા બેનું જોવાનું 8 અને 54 બરોબર ભાગાકાર કરશો એટલે તમને થઈ જશે 2 ગણું છે. કેટલું છે? 2 ગણું. 8 ભાગ્યા આપણે 54 કરશો ને એટલે કેટલા મળી જશે? 2 એટલે 2 ગણું બરોબર. આવા પ્રશ્ન પૂછાય એટલે તમને આવડી જશે. જેવું પીડીએફ મોકલું એ તમારે નોટબુકમાં લખી દેવાનું રહેશે. અહીંયા આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ. હવે પછી આપણે પ્રકરણ 9 માં મળશું.